ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં? અને આરાધ્યા બેન જો સોફે બેસી ગયા છે. ચલો ગાઈસ, તો જો આપણે કામ કરીને તો ફ્રી થઈ ગયા, પણ આજ તો કિચન માંથી ફ્રી જ નથી થતા, કેમ કે અહીંયા બે કાબરું રમે છે. હે હે રૂત. ચાલો ગાઈસ, તો આપણે જો મશીને બેસી ગયા છીએ અને બધા જો આવી ગયા છે. રાજા રૂતાબેન જો ચાલો, આજ તો ઘણા દિવસથી મમ્મીનું ભજન નથી લીધું, તો આજ તો મમ્મી ભજન ગાઈ નાખો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં? અને આરાધ્યા બેન જો સોફે બેસી ગયા છે. અત્યારમાં ડાગલા જોવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કે છોટા ચશ્મા? છોટા ચશ્મા. તારક મહેતાના છોટા ચશ્મા જોવે છે. 10 ને 10 થઈ ગઈ છે, તો ટાકો બંધ કરવો હશે. 7 મિનિટ થઈ. હા, એટલે એવું લાગશે આવ્યું ને, કરી દીધો બંધ. હાલો, તો હા, કરી દીધો. અહીંયા જો આપણું ઘી મસ્ત ગરમા ગરમ ઘી મૂકી દીધું છે ને અહીંયા શાક વઘારાય છે. અને આજ તો મહેમાન આવે છે. ફૂલ આવ્યું ને? ઓહો, ધોધ આવ્યો. 1 મિનિટમાં પણ તેટલું આવી જાય. લે, એ તો કહું છું, એક ઘડીક આવશે, પણ એવું ધમાસકડી કરી દે ને, પકડ્યું ન હોય ને તો ત્યાંય ઉડાડે બધું. રહોડામાં પાણી પોગાડજો. તો મમ્મી જો અત્યારમાં તો છાઈસનું બધું કરે છે. છાઈસની બરણીયું બધું ભરે છે અને સીસા ભરે ને વાસણ ઉટકે છે. જય શ્રી કૃષ્ણ. આખી ડોલ ભરાઈ ગઈ ને, એ છલે એટલે ફટાફટ ભરાઈ જાય ને. આપણે જો અહીંયા શાક વઘારી છીએ અને જો આજ તો ઘીનું બધું કામ છે, એટલે વ્લોગ મોડો ચાલુ કર્યો છે ને વાગવામાં થયા છે 10:15 થઈ ગયા છે. અને અહીંયા અમારું કામ પણ ચાલુ છે ને રસોઈ પણ ચાલુ છે, તો એક પછી એક બધું કામ થાય છે. તો ચાલો, હું પેલા શાક વઘારી લઉં. તેલ આવી ગયું છે, પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને તો ફ્રી થઈ ગયા, પણ આજ તો કિચનમાંથી ફ્રી જ નથી થતા, કેમ કે સવારનું કિચન લીધું છે હાથમાં, તો વારો જ નથી આવતો બહાર નીકળવાનો. તો જો અહીંયા તો આપણા લાડવાના મુઠિયા તળાવા મળ્યા છે. અહીંયા મુઠિયા મમ્મીએ વાળી દીધા છે અને જો અહીંયા મારે તેલ મુકાઈ ગયું છે ને તળાઈ છે. અહીંયા ભાત બને છે અને જો બધી રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, કેમ કે આજે જો મહેમાન પણ આવે છે અત્યારે. અને મમ્મીને એને કાલ સવારમાં વહેલું ગામડે પણ જવાનું છે, તો અમે કાલ ગણેશ ચોથ છે, તો લાડવા આજ બનાવીને મૂકી દઈએ છીએ. એટલે ગણપતિ દાદાને કાલ જુવારી દેશું. એટલે આજે તો બનાવ્યું છે રસ ને દાળ ભાત ને શાક ને એવું બધું. મહેમાન આવે છે તો, અને આજ તો લાડવા તો બનાવવાના છે કાલ માટે, કેમ કે ગણેશ ચતુર્થી કાલ છે. એટલે કાલ મમ્મીને એને વહેલા જવું છે, એટલે પછી એને નો ઓલું રહે ને ટાઈમ રહે, એટલે અત્યારે બનાવી કીધું. અત્યારે આપણે બનાવી લઈએ, તો કાલે પછી તમારી ભેગા લઈ જવાય. તો એ રીતને છે. તો જો અત્યારે લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા મસ્ત આપણા જો મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. તો ચાલો, તમને આગળ વિડીયો બતાવું. આમાં જો લાડવા બનાવીને એ રીતને તો તેલમાં તળાઈ ગયા છે. આ મુઠિયા તળાઈ જાય પછી એને મિક્સરમાં આપણે કાઢી લેશું. એટલે હમણાં નાનું બેબી પણ અમારા ઘરે આવે છે, તો મહેમાન આવે છે. તો ચાલો, હું તમને પછી બતાવું. તો થોડીક ફ્રી થઈ જાઓ, લાડવા તળાઈ જાય, એટલે મુઠિયા તળાઈ જાય, પછી આગળ પાછા કન્ટિન્યુ કરશું. અહીંયા બે કાબરું રમે છે. હે હે રૂત. ઓલું ઉઠી જાહે, દૂરવા બેન ઉઠી જાહે. અવાજ કરો માં બે. એવું બાંધવાનું ન હોય. આરાધ્યા હરખી રીતને રમો બે. ના, એ ચાલુ જ હોય. તમે ગોઠવા રાખો મસ્તીનું. જો રુદા આવી છે અમાર ઘરે. હે રુદા, એ રુદા, બધાને હાય તો કર. રુદા, હાય તો કર બધાને. તો જો બે રમે છે આજ તો. કા બેને હથવારો થઈ ગયો છે. બેને હથવારો થઈ ગયો છે, એટલે જો બે બપોર વચ્ચે જો અહીંયા રમવા મળ્યું છે. જમીન નવ ફ્રી થઈ ગયા અમે. અને જો રમકડાની લાઈન કરી છે આજ તો. એટલી બધી લાઈન કરી લીધી રમકડાની. હે રુદા. હે જો રુદાબેન મસ્ત માથું ઓળીને આવ્યા છે. નાનું બટરફ્લાય નાખીને જો તો બે બાજુ બહુ શોખ છે ને રુદા હે નાખવાનો. તાર વાળ જો કુરકુરિયા થઈ ગયા આરાધ્યાન જેમ. હે હું રમો છો બે? કેવી રીતને હોટલ રમો છો? જો બચ્ચા પાર્ટી એની એન્જોય ટાઈમ કરે છે. મસ્તી ટાઈમ એન્જોય. તમે ધીમે બોલો, ઓલી ઉઠી જાહે, તમે ઉઠાડી દેશો ઓલીને બે થઈને ભેગ્યું થઈને.
પિઝા બનાવવાના છે તો અમારા હાટું વધારે બનાવજો હો બેન. અમારા હાટું બનાવશો ને? હોટલ છે તો હાલો અમે જમવા આવી જાવી ને. હે હોટલમાં આમ જમવા આવી જાવી. ચાલો જો અમે જમીને ફ્રી થઈ ગયા અને જો અહીંયા મમ્મી ફોનમાં વાતો કરે છે અને અમારા ભાભી જો બેસી ગયા છે અને અમારા દૂરવાબેન સુઈ ગયા છે. હવે હું એને ઉઠીને બતાવીશ તમને. જો ના ના એ ઉઠી જાય નથી બતાવી. ભલે રહી ભલે હોતી પછી બતાવીશ ઉઠે ને ત્યારે. તો ચાલો જો વાગી ગયા છે 1:30 બપોરના અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. તો ચાલો બપોર થઈ ગયા છે તો બેયને સુવાનું નથી તમારે બેયને? હું ના હાલો ઘડીક ઘડીક 4 વાગ્યા સુધી સુઈ જવાનું બેયને. પછી ઉઠીને બે પાછું અહીંયા રમવા માંડજો હો ને. પછી બે રમજો પાછું. તો ચાલો આપણે ઘડીક સુઈ જઈએ. 2 વાગી ગયા છે 1:30. તો ઘડીક વાર બપોર વચ્ચે સુઈ જઈએ પછી પાછા કન્ટિન્યુ કરશું ઉઠીને. ચાલો ગાઈસ તો આપણે જો મશીને બેસી ગયા છીએ અને બધા જો આવી ગયા છે. અને જો આ રુદાબેન જો ઊંધી ખુરશીએ બેઠી છે રુદા. હે ઊંધી ખુરશીએ બેઠી છે રુદા. અને જો અમારા દુર્વાબેન રમે છે. જો એ દુર્વા 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 ઈ ઝાંઝરી જોવે છે. હા એને ધ્યાન એમાં છે. જો અરે ચીકુ ખાધું એને એવી ડબડક ડબડક મંડી ચાટવા આવે ને મમ્મીના હાથને ધક્કો મારે મને દે એમ. હા કા દુર્વા? જો દુર્વા દુર્વા એ દુર્વા હું ગલે છો? હું ગલે છો? એ હું ગલું છે? હજી વાર છે. હજી તો અડધી કલાકની વાર છે. મોરલાને મોરલો બોલે 6:30. હજી 6:05 જ થઈ છે. મોરલાને બહુ વાર છે બોલવાની. એને તો એને એમ કરીમાં અડમાં એ જો સાની મને એકલી એકલી રમે છે. જો તમે એને ઓલું કરો ને ચોળો ને એટલે એને ન મજા આવે. હા તાર ઝાંઝરી જોવે છે ને. તો અહીંયા જો દુર્વાબેન રમે છે. હે દુર્વાબેન દુર્વા. હવે એનું ધ્યાન આની ઉપર વહી ગયું. રુદા ઉપર રુદા ઉપર ધ્યાન ગયું. હે હા કરતી કોને તાર તેડવી છે? તો તે તેડી એટલે એમ કે તેડ એમ એટલે ઠીક એવું છે એટલે જોવે છે. તું રુદા કેટલામાં આવી? એમ 7 વર્ષની નહીં. તું આવી કેટલા ધોરણમાં આવી એમ કહું. એ પેલામાં હજી ન હોય ને. હવે પેલામાં આવશે. પેલામાં હવે આવીશ ને. હે HKG LKG હશે ને. પેલામાં હવે આવે એ 7મા વર્ષમાં હવે બેઠશે બેઠી અને આરાધ્યા 8માં બેઠશે. એટલે એટલે આરાધ્યા બીજામાં આવશે ને આ રુદા પેલામાં આવશે. કા રુદા પેલામાં આવીશ ને. હા તું બાપા મોટી પણ લાગે છે એને જવડી જ તે પાછી કે હું મોટી. હા એ કાઠાળી છે ને એટલે. અને અહીંયા જો મમ્મી આજ તો કેવું સિલાઈ કામ સીવવા આવ્યું છે કઈ ઘે ઘોર હો એકદમ. તમે જોવો તો જો ક્યાં કેવડા જાડા બેન છે અને એને જો કેવું ફ્રોક પહેરવું છે. ફ્રોક પહેરવું છે ને તો સીવવા આવ્યું છે. કેવું કેટલું મોટું છે. આમાં 2 હમાઈ જાય એવડું છે. એટલે જાડા હશે. એ તો કહું છું કેટલો ઘેર ને બધું જતો એનો કમરનો ભાગ. તો આજ તો મમ્મી સીવવા બેસી ગયા છે. જો એ ફ્રોક બનાવે છે. એ તો કહો આમ જવું કેટલા જાડાનું સીવે છે આમ જો. તમે બે હામી એ તો કહો આપણે 2 હામી જાય એવડું છે. અમારી જેવડી છે. બાઈ તો મોટી છે. તમે જેવડી છે પણ એમ કે ચાલો ગાઈસ તો સાંજના વાગી ગયા છે 7 અને જો આપણે ઉપર આવી ગયા કિચનમાં રસોઈ બનાવવા માટે. તો 7 વાગી ગયા છે. તો આજ તો બનાવવાની છે મેનુમાં મસાલા ભાખરી. તો ચાલો આજ તો મસાલા ભાખરીની તૈયારી કરવા મળી. કેમ કે કાલે બનાવ્યા હતા જો રાતે થેપલા અને આજ તો મસાલા ભાખરી બનાવવાની છે.
અને અહીંયા જો ગણપતિ દાદાના લાડવા બનાવીને તૈયાર કરી રાખ્યા છે. કાલે સવારમાં ગણપતિ દાદાને નવરાવીને જુવારવાના છે, કેમ કે મમ્મીની સવારમાં વયા જાહે, એટલે આજે અમે લાડવા બનાવી દીધા છે. તો એ રીતનું છે. તો ચાલો હવે મસાલા ભાખરીની બધી તૈયારી કરી લઈએ. તો ચાલો, આજ તો ઘણા દિવસથી મમ્મીનું ભજન નથી લીધું, તો આજ તો મમ્મી ભજન ગાઈ નાખો. હા, કયું ગાવશો? આજે સંજય ટાણાનું ગાઈ નાખું. હા, તો ગાઈ નાખો. ચાલો. દીવા કરો તકે સાંજા વેળા, આ દીવા કરો તૈસે સાંજા વેળા, આ ગોવિંદ પધારવાની તઈ ગઈ સે વેળા, આગળ ગાયો ને પાછળ ગાયો, વૈસમાં શ્રી કૃષ્ણજી મોરલી વગાડે, એ દીવા કરો તઈ ગઈ સાંજા વેળા, આ ગાયોની કરીએ એ યુડે ઝીણી રજતી ભરાયા શ્યામ સુંદરના કેસ, સામા મળ્યા ભકુ પાણની કન્યા, રાધા દુલા હરિએ વાતે વળગાડા, આ કહો ને વાલા આ કેમ તમે જેલને તોડી, એ કહો ને વાલા આ કેમ કરી માસીને મારી, યુગ બળ કરી મેં તો જેલને તોડી, સનપાન કરતા મેં માસીને મારી, એ કહો ને વાલા આ ક્યાં તમે ગોવર્ધન ચારી, કહો ને વાલા આ ક્યાં તમે મોરલી વગાડી, એ વૃંદાવનની વાટે મેં તો ગોવર્ધન સારી, એ જમનાને કાંઠે મેં તો મોરલી વગાડી, એ કહો ને વાલા આ ક્યાં સમે ગોવર્ધન તોડ્યા, કહો ને વાલા આ ક્યાં સમે કાળી નાગનાતા, આ બારે મેઘ વસા ત્યારે ગોવર્ધન તોડ્યા, આ ઘેડી દળે રમતા મેં તો કાળી નાગનાથા, આ કહો ને વાલા ક્યાં સમે સખાનાદ કીધો, કહો ને વાલા આ ક્યાં સમે રાસ રમાડ્યા, શરદ પૂનમની એ રાતે મેં તો શંખાનાદ કીધો, બસી વટને સોકે મેં તો રાસ રમાડ્યા, જવા દેને ભગવાનની સોરી, કટાક્ષ કરીને વાલે મટુકીને ફોડી, સુંદરી ભીંજાની રાધા શ્યામ આ સૌદ ભુવનના નાથે એને હૈયે વળગાડી, ગાયો સારીને ગોવિંદ કેર પધાર્યા, માતા જસોદાએ આરતી ઉતારી, એ નંદ બાવા વળી
મુખડાની હાડે બેની સુભદ્રા ઓવારણા લેશે એ વલ્લભના શ્યામીને આંતરયામી એ વ્રજની ગોપી સૌ મહાસુખ પામી એ દીવા કરો થઈ ગઈ સંજા વેળા આ ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણ ભગવાનની જય. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય.